हाँ हाँ, हाँ था, चालू स्तुति करो चालू चालू करो, करो। चलो। स्तुति श्री चालू करो। सद्गुरुदेव स्तुति। संसार सागर तारवा, जिन वाणी छे नौका भली, જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો, ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. હિન્દુભાઈ, आप मंजीबन बोलो सर। મંજુબેન બોલો. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને ભક્તિ મારી દરવ ગુણ પર્યાય વિરસે, નિજાલંબે ભાવે પરિણતિ સ્વરૂપે જય ગણે, નિમિત્તો વહે વારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. રસિકભાઈ બોલો। બોલ પ્રફુલ્લા. અયું શત શત જ્ઞાન જ્ઞાન દબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ જડકે, પરદ્રવ્ય ના તો તૂટે, રાગ દ્વેષ રૂચે ન જંપ ન મળે, ભાવેન્દ્રિના અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા, નીતિ સુધા જરણ ચંદ્ર તને નમો, કરુણા રણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. હિન્દુભાઈ બોલો રતિભાઈ। ના, હવે રતિભાઈ બોલો। નિમિષા નિમિષા ડોલી છે. નિમિષા ઊંડે ડોલી બોલો। ઊંડે ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતે, વાણી ચિન્હ મોટી તારી પુરાનુભવના સૂક્ષ્મ ઝૂમ ચાલુ ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં ખોયેલું રત્ન મન રથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામ મન રથ મનનું
સૂરજો શક્તિશાળી બાકી બધાએ આ પડી પરમ તારણહાર અનંત 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 ઉપકારી શ્રીકાંત ગુરુદેવનો જય હો. જય જય હો. એક મિનિટ મારે ચાલુ કરવું. ઓકે, આજે આપણે કળશ નંબર 31 છે. તો હું ચાલુ કરું છું. ઓકે. ઓકે ઓકે, એક ઓકે મિનિટ. પેલા કળશ વાંચવો છે રજનીભાઈ? આ વાંચી લે, પહેલા વાંચી દઈએ. શ્યોર. કળશ 31. વાંચો અહીંથી. વાંચો અહીંથી. કિન્નરી, આઈ મીન ડોલીબેન વાંચો. ડોલી વાત. હા હા વાંચું. ઓકે. હવે એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કઈ પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓ. હા, શ્લોક બતાવો તો રજનીભાઈ. શું કહો છો? આ શ્લોક મામા હાઇલાઇટ નથી કરો તો. એ રજની બહાર ગયો લાગે છે. હમ. ડોલી વાત. મામા નથી. આ કઈ વાંધો વાંચું? નહીં. શ્લોકાર્થ હા વાંચું. વાંચી જા હા વાત વાત. હા વાંચી જા આ જ્ઞાન આ વાત સમુદ્ર બોલી. ભગવાન આત્મા વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને એટલે કે દૂર કરીને પોતે સર્વાંગ પ્રગટ થયો છે. તેથી હવે આ સમસ્ત લોક તેના શાંત રસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાઓ. કેવો છે શાંત રસ? સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો છે. ભાવાર્થ. ડોલી વેઇટ કરવું પડશે. ના, હું પુસ્તક લીધું છે મેં. સરસ પુસ્તકમાં સરસ સરસ નાખ્યું. સરસ સરસ. હા હા કરી દે જેમ સમુદ્રની આડું કંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય. પ્રગટ થતા લોકને પ્રેરણા યોગ્ય થાય કે આ જળમાં સર્વલોક સ્નાન કરો. તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું. હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથા સ્વરૂપ જેવું છે તેવું સ્વરૂપ પ્રગટ થયું. દેખાતું નથી ને તો તરત. મામા હું આગળ આવી ગઈ છું. ક્યાં આવી ગયો? અને હવે આગળ જા રજની. હા, હું ફોન પર હતો એટલે મારો ફોન આવેલો. હા બસ Okay. ઉપર. હા બસ પ્રગટ થયું. તેથી હવે તેના વિતરાગ વિજ્ઞાન રૂપ શાંત રસમાં એકી વખતે સર્વલોક મગ્ન થાવું એમ આચાર્ય પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય અને કેવળ જ્ઞાન પ્રગટ થતા સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે. તેને સર્વલોક દેખો. હવે આપણે આ છે ને બાકીનું વાંચ્યું તો વાંચી લઈએ. એટલે શું છે કે ગુરુદેવ પતાવશે ને એટલે આ બાકીનું વાંચી લઈએ. પછીનું અહીંથી પત્યું ના? બસ અહીંથી આ રીતે આ સમય પ્રાપ્ત ગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વરંગ સ્થળ કહ્યું. અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટક રૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલા રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે અને નાટ્ય નાટક કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક 8 રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એ 8 રસ છે તે લૌકિક રસ છે. નાટકમાં તેમનો જ અધિકાર છે. 9મો શાંત રસ છે તે અલૌકિક છે. નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોના સ્થાયી ભાવ, સાત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દ્રષ્ટિ આદિનું વર્ણન રસ ગ્રંથોમાં છે ત્યાંથી જાણવું. અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય જ્ઞેયની ઈચ્છા ન રહે તે રસ છે. તે 8 રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે અને તેમનું વર્ણન કરતા કવિશ્વર જ્યારે અન્ય રસને
અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્ય ભાવ રસોનું અંગ હોવાથી રસવત આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે. અહીં પ્રથમ રંગભૂમિ સ્થળ કહ્યું. ત્યાં જોનારા તો સમ્યક દ્રષ્ટિ પુરુષ છે, તેમજ બીજા મિથ્યા દ્રષ્ટિ પુરુષોની સભા છે તેમને બતાવે છે. નૃત્ય કરનારા જીવ અજીવ પદાર્થ છે અને બંનેનું એકપણું, કર્તા કર્મપણું આદિ તેમના સ્વાંગ છે. તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે. 8 રસરૂપ થઈ પરિણમે છે તે નૃત્ય છે. ત્યાં સમ્યક દ્રષ્ટિ જોનાર જીવ અજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે અને મિથ્યા દ્રષ્ટિ જીવ અજીવનો ભેદ નથી જાણતા. તેથી આ સ્વાંગોને જ સાચા જાણી એમાં લીન થઈ જાય છે. તેમને સમ્યક દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી તેમનો ભ્રમ મટાડી શાંત રસમાં તેમને લીન કરી સમ્યક દ્રષ્ટિ બનાવે છે. તેની સૂચના રૂપે રંગભૂમિના અંતમાં આચાર્યે મજ્જંતુ ઇત્યાદિ આ શ્લોક રચ્યો. છે તે હવે જીવ અજીવનો સ્વાંગ વર્ણવશે. તેની સૂચના રૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ રીતે અહીં સુધી તો રંગભૂમિનું વર્ણન કર્યું. નૃત્ય કુતૂહલ તત્વ કો મરી અવિદેખો થાય, નિજાનંદ રસ મેં છકો આન સબે છિટકાય. આ પ્રમાણે શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી સમયસાર શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પૂર્વ રંગ સમાપ્ત થયો. હવે છે ને જે આજે આપણે આ કળશ કરવાનો છે ને, તો અમે જયારે દેવલાલીમાં શિબિર કરતા હતા ને, તો અમે હા. એની પછી બુક પાર પાડતા હતા કે શું શું આજે આવવાનું છે આ શિબિરમાં, બધા સબ્જેક્ટ ને બધું. એની શરૂઆતમાં જે પ્રસ્તાવના લખીએ ને થોડી, એમાં છેલ્લે એટ ધ એન્ડ ઓફ ધ પ્રસ્તાવના આ શ્લોકનો ગુજરાતી અનુવાદ મૂકતા હતા અમે. આમાં મજ્જંતુ કહ્યું ને કે જગતના બધા જીવો તમે આનંદના સાગરમાં ડૂબકી મારો. શિબિર છે ને એટલે બધા ઘણા માણસો હોય ને, એ મજ્જંતુ નો શબ્દ નહોતો ને, એટલે we were using this કળશ in our પ્રસ્તાવના. Yes. અચ્છા. વિશ્વવત 2504 આસોવત બીજ બુધવાર તારીખ 18-10-78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અજીવ અધિકારની ગાથા 38 નો શ્લોક 32 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરળ પ્રવચન નંબર 111. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિદાતા મયંતુ નિર્ભર હમે સમમેવ લોકા આલોકન ઉછલંતી શાંત રસે સમસ્તા આપ્લાવ વિભ્રમત્યકરણી ભરેણ ભ્રૂન્મગ્ન એશ ભગવાન અવબોધ સિંધુ. આ જીવ અધિકારનો છેલ્લો કળશ છે ને. એશ ભગવાન અવબોધ સિંધુ. એશ આ ચૈતન પ્રત્યક્ષ ભગવાન આત્મા. એશ આ ચૈતન પ્રત્યક્ષ ચૈતન લોક. એસા ભગવાન અવબોધ સિંધુ. ભગવાન એટલે આત્મા
એને ભગવાન આત્મા જ્ઞાન અબોધ સિંધુ એ તો જ્ઞાન સિંધુ છે. જ્ઞાન નું પાત્ર છે, જ્ઞાન સ્વરૂપ જ છે. ईश प्रत्यक्ष प्रभु चैतन भगवान आत्मा ज्ञान समुद्र है, ज्ञान समुद्र है. हाँ 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 विभ्रम तिरस्करणी भरेण आपला ही विभ्रम रूपी आडी चादर હતી. જેમ મોટા સમુદ્રમાં કાંઠે એક ચાદર હોય 4 હાથની, તો માણસ એ સમુદ્રને ન જોઈ શકે, કેમ કે પોતે 4 હાથનો ઊંચો હોય, 4 હાથની ચાદર આમ આડી કોઈ પણ. એમ ભગવાન આત્મા વિભ્રમ રૂપી આડી ચાદર હતી. રાગ અને પુનાદી મારા છે એવા મિથ્યાત રૂપી પરિણમનનું આડ હતી એને. હા, વિભ્રમ રૂપી આડી ચાદર, ભ્રમ હતો એને. બહારલક્ષી જે રાગ આદિ ભાવ એ મારા છે, એમ એ જ મારું અસ્તિત્વ છે. એમ જે વિભ્રમ મિથ્યાત્વનું પરિણમન હતું, કર્મની આ વાત નથી. શિવભાઈ, આપણે જો આટલું બધું સાંભળીએ ગુરુદેવ પાસેથી કે રાગ મારો છે, એને વિભ્રમ રૂપી ચાદર છે ને, આડી ચાદર છે, રાગ અને પુણ્ય આદિ મારા છે એવા મિથ્યાત્વ પરિણમનની આડ હતી. એ તો આવે છે વારે ઘડીએ. હવે એ આપણે સાંભળીએ અનેક વખત, પણ પછી જેવું પતી જાય પછી પુણ્ય પાપ મારા છે એમ જ આપણે કામ કરીએ છીએ. સાચી વાત છે. એટલે પુણ્ય પાપ મારા અસ્તિત્વ, મારા આત્માનો એક ભાગ છે એમ જ આપણે કરીએ. રજનીભાઈ, હા તમે છે ને પ્રવૃત્તિ જે કરી છે ને, ક્રિયા, હા દાખલા તરીકે તમે ગુરુદેવે એમ કીધું કે રાગ મારો નથી, બરોબર? હા અને ગુરુદેવના પ્રવચન સાંભળવાનો રાગ, એ રાગ છે કે નહીં? છે. તો તમે ગુરુદેવનું પ્રવચન જે સાંભળવા તત્પરતા બતાવો ને, એને તમે આગળ કરો છો. હું એમ કહું છું કે પ્રવચન સાંભળતી વખતે રાગ મારો નથી એવું તમને નથી થતું? થવું જોઈએ. થવું જોઈએ ને, એવું થાય જ. નો થાય શું? તમે આપણને છે ને અત્યારે અભિપ્રાયમાં આપણે જયારે ક્રિયા કરતા હોય ને, ત્યારે ઈ ક્રિયાનો કરતા હું નથી, કારણ કે હું દેહ દેવથી ભિન્ન છું. હવે તમે એમ કહો કે એ તો અનુભવ થાય ત્યારે, પણ અનુભવ થાય ઈ પેલા આવો જેને પાકો નિર્ણય હોય ને, એને એ વસ્તુ એ ભાવ ખ્યાલમાં હોય જ. આપણે શું કરી છીએ? ક્રિયાને આગળ કરી છીએ. મને એવું લાગે છે. અને એમની વ્યાખ્યાન પૂરું થાય પછી રિટર્ન રહેતું. તો એમ નહીં મહેશભાઈ, હા, તો બોલો. શું કરવું છે? ગુરુદેવ નું એકવાર પ્રવચન સાંભળવાનું બંધ કરી દેવું છે હવે? ના 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 ના, પણ એનું રટન કેમ નથી રહેતું એમ? એનું તમે રટણ એટલે શું? તમે શું સમજો છો જરાક તમે? એટલે કોન્સ્ટન્ટલી એનો જે કે છે એ પ્રમાણે શું કઈ થતું નથી. જો હું તમને એક દાખલો આપું. સોગાનીજી છે ને, સોગાનીજી, હા એ સોગાનીજી ને પછી બ્રહ્મચારી બેન ત્યાં, એ તો પોતે હવાના 6 વાગે ત્યાં સોનગઢમાં અગાસી ઉપર ચડી જતા હતા. અચ્છા. તો 2 કલાક સુધી નો ચા પાણી નું કઈ ધ્યાન દે, 8:30 8:30 વાગે સુધી અગાસીમાં જ બેઠા હોય ધ્યાનમાં. હા. તો બ્રહ્મચારી બેને સોગાજીને કીધું કે ભાઈ ગુરુદેવ નું પ્રવચન શરૂ થઈ ગયું. તો સોગાનીજીએ એમ કીધું કે તમે જાઓ, હું અહીં ગુરુદેવ ને મારી અંદર જોઉં છું એમ.
અચ્છા, અચ્છા. તો ઈ પ્રત્યક્ષ અનુભવી વેદન છે. એટલે એને ગુરુદેવનો અવિનય નથી કર્યો, ગુરુદેવની વાણીનો ના. અવિનય નથી કર્યો. ના ના એટલે એને સાંભળો, અંદર અનુભવન રૂપ ક્રિયા થઈ ને. એક હા, માણસ હા, ની હા. અનુભવન રૂપ ક્રિયા હા, છે, અને હા. એક માણસ ગુરુદેવ નું પ્રવચન સાંભળવા જાય છે, એ સાંભળવાની બહિર્લક્ષી ક્રિયા છે. હા હા સમજ્યા? તો હા. ઈ ક્રિયામાં ઓલો જ્ઞાની જે અનુભવી છે, એ અનુભવને આગળ કરે છે. તો ઈ હા. તો એની અપેક્ષા એ બરોબર છે. પણ બરાબર. આપણે આપણી ભૂમિકામાં સાંભળી, તો સાંભળ્યા પછી શું આપણે સાંભળવાનું બંધ કરી શકીએ છીએ? નથી ના કરી એમ કે શકતા. ના એ તો નથી જ કહેતો. આપણે તો ઉલટાની એવી જિજ્ઞાસા રહીએ કે હવે પછીના કળશમાં કે હવે પછીની ગાથામાં કઈક નવો ન્યાય આવશે, રાઈટ. એટલી સાંભળવાની ઉત્સુકતા રહે છે. હા છે. પણ ઈ સાંભળવાની ક્રિયા થઈ, ઈ વખતે ભાવમાં આપણે સમજણમાં એટલે ભલે અનુભવ નથી, પણ આનાથી મારું તત્વ ભિન્ન છે એમ તો આપણને ખ્યાલમાં રહે છે. હા 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 બરાબર છે. ઓકે. શ્રદ્ધા આમાં બીજું, સરોજ શ્રદ્ધા અને જી. જ્ઞાન, મેં પેલા દાખલો આપ્યો તો કે શ્રદ્ધા અને જ્ઞાનની ચાલ છે ને, એ બે પેરેલલ ચાલે છે. આપણે કોકના ઘરે ગયા હોય તો કોક આપણે એમ કે આ ઘર તમારું માનજો, તો તમે હા પાડો, એ જ વખતે શ્રદ્ધામાં અમારું નથી, એવું છે કે નહીં? જે વખતે હા પાડો એ જ વખતે આગળ પાછળના સમયની વાત નથી કરતો. ના એટલે આ રાગ મારો નથી એમ એક જ્ઞાન સાથે શ્રદ્ધા સાથે આપણે જાણીએ છીએ કે ભાઈ એવું શ્રદ્ધા છે જ. હા જો રજનીભાઈ તમને મારી વાત સાંભળો, જો એવું શ્રદ્ધા અંદર બળ ન આપતું હોય ને, તો તમે ગુરુદેવનું પ્રવચન વારંવાર સાંભળવાની પ્રેરણા જ ન થાય. એ તમને કહી દઉં. કારણ કે રાગ મારો નથી એવું તમને ગોઠવું છે, એટલે વારંવાર ગુરુદેવ પાસે તમે સાંભળવા માટે જાવ છો. જો અંદરમાં તમને એમ હોય કે રાગ તો મારો છે, મને ઠીક છે ને કરવા જેવો છે, તો ગુરુદેવ જયારે બોલે ને ત્યારે તમને અંદર તણતણાટ થાય. બરાબર. તમને ગુરુદેવ પ્રત્યે દ્વેષ ભાવ આવે કે આ ગુરુદેવ આમ કેમ કે છે રાગ મારો નથી, રાગ મારો નથી. બરાબર. તમને તણતણાટ નથી થતો, તમને ઈને એક વસ્તુ વારંવાર સાંભળવી ગમે છે, ઈ જ બતાવે છે કે તમે રાગને તમારું સ્વરૂપ માનતા નથી. બરાબર. એને બોલવાની જરૂર નથી કે હું રાગને મારું સ્વરૂપ માનતો નથી, પણ હું તો કેમ રાગમાં પ્રવર્તું છું. ભાઈ ભૂમિકા છે તમારી. ભૂમિકા એવું ન હોય તો શું હોય? તમે નિર્વિકલ્પ અત્યારે સમાધિ થઈ જાય ને તમે મુનિ થઈ જાવ, એવું છે? ઓકે. વિપરીત દ્રષ્ટિ જે રાગ ને પુણ્ય આદિના વિકલ્પો એક સમયની પર્યાય એની બુદ્ધિ હતી, જે વિભ્રમ હતો. મિથ્યાત રૂપી આડી ચાદર, તેથી ભગવાન જ્ઞાન સમુદ્ર દેખાતો નહોતો. એ વિભ્રમ આડી ચાદરને ભ્રમ હાલ સમૂળગી ડૂબાડી દઈને નાશ કરી નાખ્યો. વિભ્રમ એ મિથ્યાત રૂપી પરિણામ એનો વ્યય કરીને પ્રઉન્મગ્ન પ્રકષ્ટે ઉન્મગ્ન, જેવો સ્વરૂપ છે તે ઉન્મગ્ન. પર્યાયમાં બાર પૂછો. હા હા હા. શું કે છે? ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાન સિંધુ એ વિભ્રમની આડી ચાદર લઈને જણાતું નહોતું. એ વિભ્રમની ચાદરને બ્રહ્મને ડૂબાડી દીધું, ભય કરી દીધું. જ્યાં ઉત્પાત હતો એનો વ્યય કરી નાખ્યો. પોતે ઉત્પાદ થયો. કેમ હવે કેમ પ્રઉન્મગ્ન પોતે સર્વાંગ પ્રગટ થયો.
હા હા, શું શૈલી! સ્વરૂપમાં ચિદાનંદ ભગવાન પરમ પરમેશ્વર સ્વરૂપ જ આત્મા, એને વિભ્રમ રાગ દયાદાન વિકલ્પ આદિ મારા છે એવો જે વિભ્રમ મિથ્યાત્વનું પરિણમન, એને વ્યય કરી નાશ કરી અને અબોધ સિંધુ જ્ઞાનનો દરિયો પ્રભુ એ પર્યાયમાં પ્રઉન્મગ્ન, પર્યાયમાં પ્રકષ્ટે ઉન્મગ્ન બહાર આવ્યું. જેવો એનો સ્વભાવ ભગવાન આત્માનો હતો, અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય શાંતિ, એના આશ્રયનું શરણ લેતા વિભ્રમની ચાદર નાશ થઈ ગઈ અને પોતે પર્યાયમાં પ્રઉન્મગ્નમ, પ્રવિશેષે ઉન્મગ્નમ, ઉત્પાત પૂછ્યો. શાંતિ ને આનંદની દશા, પ્રવિશેષે ઉન્મગ્ન પ્રગટ થઈ. વસ્તુ તો વસ્તુ હતી, ધ્રુવ. એ ધ્રુવની દ્રષ્ટિએ વિભ્રમનો નાશ થયો અને જેવું સ્વરૂપ એનું હતું એવું પર્યાયમાં ફળ ઉત્કર્ષ ઉન્મગ્ન આવ્યું. ઓલી નદી નથી ઉન્મગ્ન નદી, વૈશાખ પર્વતમાં વચ્ચે છે એક નદી એવી છે નિમગ્ન, કે એમાં કોઈ પણ ચીજ પડે એને હેઠે લઈ જાય, અને એક નદી એવી છે કે જો પણ ચીજ પડે એને ઉપર લાવે, ઉપર લાવે. એમ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે વિભ્રમનો નાશ થયો અને પર્યાયમાં પ્રકષ્ટે ઉન્મગ્ન ઉછળ્યો, ઉત્કર્ષપણે પ્રણમ્યો. એમ પૂછ્યું પ્રોન્મગ્નમ. ઉછળ નથી પછાવે, પણ આજ પ્રગટ્યો. અતિન્દ્રિય આનંદ ને ચૈતન સિંધુ ઉન્મગ્ન, એકલો ઉન્મગ્ન નહીં, વિશેષ ઉન્મગ્ન. પર્યાયમાં મિથ્યાત્વની પર્યાયનો વ્યય થઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય પ્રગટી, એ ઉછળ્યો આત્મા અંદર. આવી વાત અધિકાર પૂરો થાય છે ને, કે જેવું સ્વરૂપ છે તેવી પૂર્ણ પ્રાપ્તિ, તેનો અધિકાર પૂર્ણ થાય છે. લખાણમાં આ પૂરો થાય છે ને ભાવમાં આ પૂરો થાય છે. સર્વાંગ પ્રગટ થયો. અસંખ્ય પ્રદેશે પૂર્ણ સ્વરૂપ જે હતું, એ સ્વરૂપના પૂર્ણાનંદના નાથનો દ્રષ્ટિ કરતા એ સર્વાંગ પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયો. આવી વાતો છે. વ્રત પાળતા, દયાદાન કરતા, તપ કરતા, ઉપવાસ કરતા પ્રગટ થાય છે એમ નથી કહ્યું. એ તો બધી રાગની ક્રિયા છે. ભગવાન આત્મા પૂર્ણ સિદ્ધુ સિંધુ, અબોધ સિંધુ, જ્ઞાનનો દરિયો,
शुद्ध चेतना सिंधु हमारो रूप है। हाँ हाँ એવું જે શુદ્ધ ચૈતન સમુદ્ર એ પર્યાયમાં ભરતી આવી ઉછળ્યો, ઉત્પાદ થયો. હા હા વિભ્રમનો જય થયો. અહીં તો વિભ્રમથી જ પડ્યું છે. નહીં તો 3 ની 4 પૂર્ણતા કરી છે. પહેલી પાછું નાખી હતી. શું કહ્યું? ત્યાં તો દર્શન જ્ઞાન પામેલો હતો. એ પૂછ્યું કે હું આચરણ કેમ થાય, એની પૂર્ણતા પ્રગટ કેમ થાય, એ હતું. પણ પાછું અહીં જવું પડ્યું છે ત્યાંથી પહેલેથી. હા 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 હે હા 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 ચૈતન સિંધુ અથવા ચૈત્રનું પાત્ર એટલે જેમાં ચૈતનપણું જ રહ્યું છે. હા ભગવાન આત્મામાં ચૈતનપણું જ છે. ચૈતનનું પાત્ર છે, રાગનું પાત્ર નથી. હા 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 એવું ચૈતન સિંધુ વિભ્રમને નાશ કરી અને સ્વના તીવ્ર આશ્રયથી પર્યાયમાં પૂછ્યો, પ્રગટ થયો. જય થયો, પ્રગટ થયો. ધ્રુવ તો છે ચૈતન પાત્ર, જ્ઞાનના સ્વભાવને ધરનારું ચૈતન તો છે. હા હા આવ્યો ઉદ્દેશ જેનો થોડી જગતની શું થાય. માર્ગ વિતરાગનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે. હા હા એ અહીંયા સર્વાંગ પ્રગટ થયો. અમી અરે આ સમસ્ત ભવજીવો અધ્યાત્મ તરંગણીમાં ભવજીવ લીધા છે. નહીતર અહીં સમય એટલે બધા પણ બધા કઈ ભવી જીવો કઈ પામી શકતા નથી. હા હા અમે આ ભવલોક હે ભવજીવો આ હા હા સમસ્ત ભવજીવો આગળ કે નહોતું છે. હા હા અમે આ પ્રત્યક્ષ જીવો જે ભવ્ય છે એ સમસ્ત લોક આખો ભગવાન ચૈતન સિંધુ જ્ઞાનનું પાત્ર ને જ્ઞાન સ્વરૂપ જ જેમાં છે એમાં આવીને આવો, બધા આવો ભગવાન. હા 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 બધા ભવજીવો આવો. ગમતે નહોતું સમજો પાટણજી તમારી ભાષામાં કહી આગમટે બધા અમારી ભાષા છે. આખા ઘરે ભાઈ માંદો હોય ન આવે એ જુદી વાત છે, પણ બધાને જમવાનું. એમ કોઈ અભવી હોય ન હોય ભલે આવે ન આવે. હા 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 શું સંતોનો ધારાવાહી ઉપદેશ. હા હા ત્યાં તો કહ્યું હતું ને આરતીમાં અબુધ જે અપ્રતિબુધ હતો અનાદિ અજ્ઞાની એને ગુરુએ ઉપદેશથી સમજાયું અને એ સમજણના રટણમાં લાગ્યું. વિનાયક 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 વિનાયક
હા અને તે સમજો. હા હા સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું. આ તો પૂર્ણ અધિકાર છે ને. એનો જે અધિકારનો સ્વભાવ જેવડો હતો એવો જ એની પર્યાયમાં આચરણ રૂપ થઈ ગયો. હા 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 શ્રોતાને કહ્યું કે શ્રોતા આમ થઈ જાય એમ કે છે. હા 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 પંચમ કાળના સંતો પંચમ કાળના શ્રોતાના હા 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 ભવ્ય જીવોની લાયકાત વાળા જીવોને કે છે કે પ્રભુ તમે પરણમે જાઓ. હા 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 ચૈતન સમુદ્ર સિંધુ ચૈતન સ્વરૂપ જ જેના પાત્ર એટલે એનું એના સ્થાનમાં ચૈતન સ્વરૂપ જ છે. પુણ્યને પાપના વિકલ્પો આદિ એના સ્થાનમાં નથી. હા વ્યવહાર જે કહેવાય છે એ ચૈતન પાત્રમાં એના સ્વરૂપના સ્થાનમાં નથી. હા એવા ચૈતન સ્વરૂપને જેણે જ્ઞાન દર્શનને ચારિત્રથી પ્રાપ્ત કર્યો છે એને એ કે છે હા હા એ મુનિ ભેગા સાથે અરે સમસ્ત લોકા અરે પ્રભુ ખબર નથી એને કે ભવ્ય જીવ છે એના અનંતને ભાગે જ મોક્ષ જાય છે. પણ હા એ વાત નથી. હા તો પ્રભુ આવો ને આ આમંત્રણ આખાને છે ભવ્ય જીવને. હા હા પ્રભુ અંદર આનંદ છે ને તારા સ્થાનમાં. તું આનંદનો પાત્ર છો, દુઃખનો રાગનો પાત્ર નહીં. હા હા પ્રભુ તું શાંતિનો પાત્ર છો ને. તારામાં શાંતિ વસેલી છે. પ્રભુ તો પૂર્ણ પ્રભુતાના પાત્ર છો ને. હા હા પ્રભુ તારામાં પૂર્ણતા પ્રભુતા વસી છે. એનું એ પાત્ર એટલે સ્થાનથી તું છો. ત્યાં નજર કરીને ત્યાં ઠરને પ્રભુ. હા હા આવો અધિકાર છે. બરાબર લોકો બિચારા બહારમાં પડીને એમને જિંદગી કાઢે છે જ્ઞાનમાં. વ્રત કરવાને તપસ્યા કરીને અપવા કરવાને. અરે પ્રભુ સાંભળને ભાઈ એ વિકલ્પ છે એ તો તારા સ્થાનમાં સ્વરૂપમાં નથી. તું જ્ઞાન પાત્ર છો, આનંદ પાત્ર છો, શાંતિનું પાત્ર છો. એમાં રહેલું એ છે એમ કે હા હા જગતને માન મૂકી જ્યાં પહેલો પ્રભુ છો ત્યાં આવી જા ને. હા જ્યાં તારું સ્થાન છે એ પાત્ર છો. હા ત્યાં આવી જા. રાગ ને પુન પાપના સ્થાનમાંથી છૂટી જા. હા સમસ્ત લોકો અમે ભવ્ય જીવો. અમે એટલે ભવ્ય સમસ્ત ભવ્ય જીવો.
શાંત રસે અતિન્દ્રિય આનંદ ગર્ભિત શાંત રસ છે જેમાં અતિન્દ્રિય આનંદ ગર્ભિત શાંત સ્વરૂપ જ્યાં છે શાંત રસમાં એકી સાથે એક પછી એક નહીં તેમ થોડા નહીં બધા પોતે થઈ ગયો ને એટલે બધા આમ જ કરો ને પ્રભુ બહાર ની તકરારૂમાં આમનામ રોકાય જિંદગી અરે પ્રભુ ચૈતન દેવ છો ને નાથ તો ચૈતન નું પાત્ર એટલે સ્થાન છો ને ચૈતન જ જેનો સ્વભાવ છે ને અતિન્દ્રિય આનંદ નો પાત્ર ના સ્થાન છો ને અતિન્દ્રિય અકશાય શાંત સ્વભાવ નું પાત્ર છો ને અમે આ સમસ્ત લોકા એ શાંત રસના વિતરાગી પરંતી શાંત રસ એકી સાથે નિર્ભરમ અત્યંત મગ્ન થાવ જેમાંથી નીકળવું જ નથી એવું અંત મગ્ન થા આવી વાણી છે જોવું તો ખરા રામ બાણ છે દિગંબર સંતો પરમાત્માને ઠેકાણે વાત કરે છે નહીં પામી શકે થોડા પામશે નહીં અહીં પ્રશ્ન હું પામ્યો તો બધા પામો ને પ્રભુ આપણું મજંતુ છે ને મગ્ન થાવ મજંતુ સ્નાન કરો અંદર મગ્ન થઈ જાઓ ભગવાન પૂર્ણાનંદ નો નાથ જેન બિંબ વિતરાગ સ્વરૂપ તેમાં મગ્ન થાવ શું શૈલી શું મીઠી મધુરી આનંદની ધારા પ્રગટ કર કે છે એમ કે આવી વાત છે આકરું લાગે બાપુ અભ્યાસ છે ને વસ્તુ તો સ્વરૂપ જ આવું છે ભગવાન ત્રિલોકનાથ જૈનેન્દ્ર દેવે પૂરણ દિશા પ્રગટ કરી અને લોકાલોકને જાણ્યું અને એને આ ઉપદેશ કર્યો જીન વાણીમાં રમંતી આવે છે ને તો ઓલા લોકો કહે છે કે જીન વાણીમાં એટલે નીચે ને વ્યવહારમાં રમવું અરે ભાઈ બેબા ન રમાય ભાઈ જીનવાણીમાં તો છે ને કૌષ્ટિકમ ભગવાને શુદ્ધ આત્મા પૂર્ણાનંદ પ્રભુ તેને જીવ દ્રવ્યને ઉપાધિ કહ્યો છે એક આદરવા લાયક કહ્યો છે વ્યવહારની પર્યાય ને રાગ ને એને ત્યાં વાત કરી નથી જાણવા લાયક કીધી ભગવાન આત્મા એક સમયમાં પૂરણ ગુણનું પાત્ર એટલે પૂરણ ગુણમાં જેમાં રહ્યા છે એવું જે જીવ દ્રવ્ય આનંદ ગુણથી ભરપૂર ભરેલો ભગવાન એને ભગવાને વાણીમાં એમ કહ્યું
એ ઉપાધિ છે, એ આદરણીય છે, એ સ્વીકાર કરવા લાયક છે, એનો સત્કાર કરવા લાયક છે, એની પૂજા કરવા લાયક છે, એની આરતી ઉતાર. નિર્મળ ધારાથી એની આરતી ઉતાર. હા હા સમસ્ત લોકો અત્યંત મગ્ન થાવ. મગન થાવ એટલો શબ્દ નથી. એવી રીતે મગ્ન થાવ બહાર આવવું પડે નહીં. હા છેલ્લી ગાથા. હા 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 શરીરને ન જોવું. શરીર છે તો માટી હાડકાના પિંજરા. હા 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 અંદર રાગ છે એને ન જોવું, કારણ કે રાગ એ પાત્ર નથી આત્માના સ્થાનમાં. હા હા બીજું જોવી પર્યાય નિર્મળ છે એનાથી આત્મા અનંત જોવો. કરે જે છે ચિંતન સિંધુ માત્ર છે અત્યારે બારોબાર એને જોવો. ત્રણ બદલે વધારે લઈ આવે છે, 6 લઈ આવજે, કારણ કે આત્મીને ભાવે છે ને કેળાનું શાક, એટલે આજે કેળાનું કરવું છે. નરસિંહભાઈ તમારું હા સોરી અહીંયા કે છે ગુરુદેવ કે છે શરીરને ન જોવું. હા શરીર તો માટી હાડકાનું પિંજરું છે. બરોબર છે. પછી રોજ ચાલવા જેવું ને રોજ કોઈ યોગા કરવા કે નહીં? એ અત્યારે હાલ્યું છે ને બહુ જ. હા તો અહીં કરવું અમારે જોઈએ પછી. સિયાટલમાં એક પંડિતજી આવ્યા છે, ઈ યોગ કરાવે છે બધાને. હા તો કરવા કે નહીં, પછી આપણે પડી જઈએ જ નહીં તો બધા અહીંયા બધા એક પછી એક પડી જાય છે. ઉંમર થાય ને હું એમ કઉ છું, યોગ કરીને એને પ્રયોજન શું છે? શરીરને મજબૂત રાખવું છે ને. હા અને રીઝન એમ આપે કે કેવળ જ્ઞાન થાય ત્યારે વૃષભના અંશનન હોય, આત્મી નરકના નારકીને હોય વૃષભના અંશનન. શું કીધું મેં? પંડિતજીને શરીર એટલે હરખું રાખવું કે તમને કેવળ જ્ઞાન થાય ત્યારે એ કામ આવે, જયારે આ શરીર રહેવાનું હશે. હવે આપણે એ જવા દઈએ વજ્ર વૃષભ નું, પણ આપણે કરવું કે નહીં રોજે રોજ? મારે એમ કેવું છે, પ્રશ્ન પૂછો કે પ્રયોજન શું છે? આપણે કરતા જ નથી, સ્વયં થાય છે. સ્વયં થાય નહીં, પૂતગલનું કામ કરે છે. તો મંજુબેન જાણે જ છે. પણ હા. શરીરની ક્રિયા આત્મા કરી શકે નહીં. શરીરને રહેવું હોય એમ હા. રે. આ શિયાળો આવે ને ચોખા ઘીના અડદિયા ખાધા અને ઠેસ વાગીને લકવા થઈ ગયો તો અડદિયા ગયા ક્યાં? એટલે માન્યતા સુધારવાની છે આપણી. તો ઈ માન્યતા આપણે અભિપ્રાય છે જ નહીં. પણ આ યોગ કરવા જેવું છે એવું અંદર છે નહીં. પણ આપણામાં જ્યાં સુધી રાગ છે ને ત્યાં સુધી આવું બધું થશે. ઇવન સમ્યક દ્રષ્ટિ હશે તો બી એને હા. દીકરીના લગ્ન કરવાનો ને ઉત્સાહ આવશે. પણ બધું ઈ થાય. રાગ જે સાધક દશામાં જે રાગ છે ઈ છે ને આપણી ભૂમિકામાં તો હજી ઘણો બધો રાગ છે. એટલે રંજનબેન, આપણે અભિપ્રાય કરીએ બરાબર. તત્વ પ્રશ્ન રાગ છે કે નહીં નથી. રાગ વખતે રાગ મારો છે એવો અભિપ્રાય છે, મારે એમ કેવું છે. હા, અભિપ્રાય બરાબર બધું કારણ કે યથાર્થ હોવું એનું જોઈએ. કારણ શું છે કે રાગ છે એ ચારિત્ર ગુણની પર્યાય છે અને અભિપ્રાય શ્રદ્ધા ગુણની પર્યાય છે. હા, બે બરાબર ગુણ છે. જુદું જુદું કામ કરે છે. એજ ને, એટલે રાગ તો રહેશે. ઇવન ઈ તો હોય પણ 12મા ગુણસ્થાને જ હશે. ભૂમિકા પ્રમાણે રીએ. રાગને હટાવવો નથી, રાગને ક્યાંય આઘોય નથી કરવો. રાગની હા. પશ્ચાત જ કરવા જેવી નથી. હા, એટલે ઈ રાગ શું કામ આવ્યો કે બીકોઝ આપણને સમ્યક દ્રષ્ટિ હશે તો બી સવારના ઉઠીને ચા પાણી કરશે, જમવાનું બધું થશે, કરે. નાવાનું કરશે. એટલે બતાવવાનું છે કે એ ભૂમિકામાં રાગ છે એટલો. એટલે એનો અભિપ્રાય અને એનું શું કહેવાય શ્રદ્ધા ગુણ નું એકદમ બરાબર પરિણમન થઈ ગયું છે. છતાં રાગ તો હોય એ પ્રમાણે તમે થાય. હતા કે નહીં? મેં કીધું કે ગુરુદેવ એક પ્રવચનમાં
રાગ મારું સ્વરૂપ નથી, એ સાંભળતી વખતે રાગ મારો છે એવો જો અંદર અભિપ્રાય હોય ને તો ગુરુદેવ પ્રત્યે આપણને દ્વેષ ભાવ આવે. આ વારંવાર આના વસ્તુ સાંભળવી આપણને ગમે છે, એ જ બતાવે છે કે રાગ મારો નથી, મને ગોઈઠું છે. તો અભિપ્રાય રાગ માં શું છે? હા, મેન તો અભિપ્રાય બરાબર છે બસ તમારી વાત. એટલે અભિપ્રાયનું આપણે છે. ઈ વસ્તુ પર વજન આપો ને. એમ મને રાગ નહીં, કેમ પણ થયો? ત્યારે અભિપ્રાય આપણો સાચો હોય અને ત્યારે જે હમણાં રજનીભાઈએ શું પ્રશ્ન કર્યો કે આપણે એક્સરસાઇઝ કે જે કરવું કે નહીં, તો રાગ પ્રમાણે કરીશું, પણ આપણો કરવા અભિપ્રાય બરાબર હશે, એ કરવા ન વાત છે. કરવાનો પ્રશ્ન ક્યાં છે? ગુરુદેવ એમ જ કે છે કે કરે કોણ? દેહની ક્રિયાત્મા કરીએ કે એનો કાળ થવાનો છે તો એ થશે, એનો આત્મા કરતા નથી કઈ. અભિપ્રાય શું છે? આત્માની વાત જ એ રીતે છે જ નહીં. આત્માની આ તો જે આપણે એ સિદ્ધ કરીએ કે જે આ બધું થાય છે એ કારણ શાના કારણે થાય છે કે હજી આપણામાં રાગ પડ્યો છે, એટલે આ બધું થાય છે. ભલે આપણે કરવા જઈએ છે કે પોતે થાય છે કે એ વાત નથી, પણ જે થઈ રહ્યું છે એનું આપણે ખુલાસો આપીએ છીએ. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે આપણે મને છે ને રંજનબેન ના હસબન્ડે મને આ યોગાનું બતાવ્યું છે. હું યોગા કરું છું રોજ. રંજનબેન ના હાબિલ્ડ હાબિડ હાબિડ હા, હું બી કરું છું રોજ 45 મિનિટ. તમે બી કરજો રસિકભાઈ. વિશ્વ યોગ દિવસ છે ને, અમારે અહીં હા, કરે છે ને. અમારે અહીં હમણાં ચાલુ કર્યું છે યોગ કરવાનું અમારા ઘરમાં, કેતનની વાઈફ અને બધા. વેરી ગુડ. વિશ્વ યોગ દિવસ છે ને, પ્રાણાયામ ગયો. કરો, યોગ કરો. રામદેવજી બાપા કહે છે જ ને. અત્યારે હિન્દુસ્તાનમાં યોગનું અને પેલું આ શું કહેવાય ધ્યાનની શિબિર, વિપස්සના ધ્યાન, એ અત્યારે બધું બહુ જ ચાલે છે. એને તમે પૂછો કે ધ્યાનનું ધ્યેય શું બતાવતો એ ખબર નથી. ધ્યાન કરો બસ. ઠીક છે, ચાલો આપણે તો ગુરુદેવના માર્ગમાં આગળ ચાલો. ઓકે, ચાલો. આવી વાત છે. રાગ આદિ અપાતો છે. વ્યવહાર રત્નત્ર વિકલ્પ છે. જ્ઞાન નું સ્થાન નથી, આનંદ નું સ્થાન નથી, શાંતિ નું પાત્ર નથી. હા હા, આવો માર્ગ છે. પરમાત્મા જ્ઞાનેશ્વર દેવ ધનીમાં પરમાત્મા આમ કહેતા હતા. એ સંતો વાડત્યા થઈને જગતને જાહેર કરે છે. હા હા, આવી વાત પ્રભુ ક્યાંય બીજે નથી. હા હા, અરે ભાગે શું થાય. એ પોતે છે, એને કરવાનું પોતે છે, એને કરવાનું પોતાનું. બીજું છે શું? હા હા, એને કોઈ કરવા આવે છે કરી દે છે એવું છે? પોતે મગ્ન થાય છે, એમ કે સર્વાંગ પ્રગટ થાય છે. ત્યાં ગુરુ ને શાસ્ત્ર ને દેવ કઈ મદદ કરતા નથી ત્યાં. હા હા હા, કેમ કે પોતે જે સ્વભાવ પ્રગટ કરવો છે એ સ્વભાવનો તો પોતે પાત્ર સ્થાન છે. હા હા, એવો સ્વભાવનો સમુદ્ર પ્રભુ એને પ્રગટ કર પર્યાયમાં પ્રોધ મગ્ન ધ્રુવ પૂરું આખ્યું. એનો આશ્રય લઈને પૂર્ણ મગ્ન પર્યાય ઉત્પન્ન કરી વિભ્રમનો નાશ કર્યો. આ ઉત્પાદને ધ્રુવ સિદ્ધ કર્યા. હા હા હા, આ ઉત્પાદ એને ધ્રુવ યુક્ત સત. હા હા હા, અરે આવી વાતમાં વાત ને ઝઘડા કરે પ્રભુ. અરે ભાઈ તારે ક્યાં જવું છે?
વ્યવહારથી થાય ને નિમિત્તથી થાય ને. હા હા હે કોઈક વાર થાય. કોઈ વાત 3 કાળમાં ન થાય. હા 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 ખરેખર તો એનો જન્મ ક્ષણ છે. આ સ્વભાવનો સિંધુ ભગવાન એની દ્રષ્ટિ કરી જ્ઞાન કરીને ચારિત્ર પ્રગટ કર્યું. એ પર્યાયને ઉત્પત્તિનો કાળ છે. હે જન્મ ક્ષણ છે પ્રભુ, એને બીજાની જરૂર નથી. હા 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 ઓહો એ ક્રમબદ્ધમાં પણ એ આવી ગયું. પર્યાયનો જયારે આવો ક્રમ છે તે કાળે અકર્તા પણ પ્રગટ કર્યું. એટલે દર્શન જ્ઞાને ચારિત્રને પ્રગટ કર્યું. હા ક્રમ બધે આવી ગયું અને વ્યવહારથી નિશ્ચય થાય પણ ઉડી ગયું. કારણ કે વ્યવહાર રાગમાં આ સ્વભાવ નથી. હા હા આ તો સ્વભાવ છે તો ભગવાન પાત્રમાં પોતામાં છે. હા 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 એટલે રાગથી થાય એ વાત રહે નહીં, નિમિત્તથી થાય રહી ને. કારણ કે એનો ઉત્પત્તિનો કાળ છે, એમાં નિમિત્તે કર્યું છે, આવીને શું કર્યું. હો હા 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 આ 5 બહુનો વિરોધ છે. કામ બધનો ઉપાદાન નિમિત્તમાં નિમિત્તથી થાય એનો, વ્યવહાર નીચેમાં વ્યવહારથી થાય. નારી પ્રભુ મોટી અત્યારે ચાલે ત્યાં દક્ષિણાપુરમાં શિક્ષણ શિબિર અહીંના વિરોધ. ભગવાન ભગવાન શું કરે ભાઈ. લોકો પણ બિચારા સાધારણ પ્રાણી, એને મળે નહીં અંદર. શેમાં મંથન કરવું ને શેમાંથી પ્રાપ્ત થાય ખબર ન મળે. હા મગ્ન થાવ, શાંત રસમાં મગ્ન થાવ. અતિન્દ્રિય આનંદ ગર્ભિત શાંત રસ જે પર્યાય એમાં ત્યાં લીન થાવ. હા હા કેવો છે શાંત રસ. આ લોકો ઉછળંતી સમસ્ત ઉછળંતી ઉત્કૃષ્ટપણે વર્તે છે. એ શાંત રસ ઉત્કૃષ્ટપણે આચલનથી ઉછળંતી ઉત્કૃષ્ટપણે ઉછળે છે અંદર પર્યાયમાં. કે હા 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 સમજાણું કાંઈ ઈશ્વરની અપેક્ષા વાત કરી. આ લોકમ ઉછલંતી સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો, એટલે ઉત્કૃષ્ટપણે આ પર્યાયમાં ઉછળી રહ્યો છે. હા 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 એ છે ને બીજું શું ઉછલંતી નો અર્થ થયો. ઉછલંતી ઉત્કૃષ્ટપણે ઉછળ્યો. આ લોકમ ઉછલંતી પૂર્ણ સ્વરૂપપણે ઉત્કૃષ્ટપણે પ્રગટ થઈ. હા અને બીજું સાધારણ કે લોક પ્રેમ ઉછળી રહ્યો છે, અથવા એ દશા એવી થઈ છે કે ઉર્ધ્વ પર્યંત ચલી જશે. અથવા પૂર્ણ લોકાલોકને જાણે તેવી ઉછળી રહ્યો છે. બરાબર પેલા ઘણા પ્રકાર અંદર સમજાણું કાંઈ. પૂર્ણાનંદ નો નાથ અવબોધ સિંધુ ભગવાન એમ શબ્દ છે ને. ભગવાન અવબોધ સિંધુ આત્મા એ જ્ઞાનાદિ અનંત શાંત રસને અનંત ગુણોનો પાત્ર જેમાં રહ્યા છે
જેમાં રાગ ને વિકલ્પ ને સંસાર અને નિમિત્ત રહ્યા નથી. એવા ભગવાનને તું દ્રષ્ટિમાં લે, એનો આદર કર, એનો સત્કાર કર. રાગ આદિનો સત્કાર છે અનાદિથી છોડી દે. એ તો આ સત્કાર થયો એટલો બધો સત્કાર છૂટી ગયો. એ તને આત્મા આનંદ શું ભગવાન અનતિન્દ્રિય આનંદ ગર્ભિત આનંદ શાંત રસ પ્રગટ થશે. શાંત રસ ને અંતરમાં અનંત આનંદ ગર્ભ આનંદ અતિન્દ્રિય શાંતપણું તે ચારિત્ર્યની દશા, એમાં અનંત આનંદ તે સુખની દશા. એવો ભગવાન આત્મા ઉત્કર્ષપણે પ્રણમી જશે અને ઉત્કર્ષપણે થશે અને કાં ઉત્કર્ષપણે લોકાલોકને જાણશે. કાં ઉછળંતી એના ઉર્ધ એનો સ્વભાવ પૂર્ણ થયો છે, ઉર્ધ ચલો જશે. સમજાણું કાંઈ આવી વાતો છે ભાઈ, બહુ ઝીણું બાબુ. લોકોને સત્ય મળ્યું નથી, મળ્યું નથી. અરે અત્યારે તો આવી પ્રવૃત્તિ આવી કરે, મૂળ મૂકીને વ્રત કરો અને તપ કરો, અપવાસ કરવાનું, મંદિર કરો, પૂજા ભગવાનની જાત્રા કરવાનું. એમ કે છે કે સંયમ દેવો ડરો મત. એ શું બાપુ, એટલે બચારે એને માણસ બદરી કરતો પણ એને ખબર નહીં. આ વ્રત લઈ લેવો, સંયમ લેવો, નગ્ન થઈ જાઓ, મત ડરો એમ કેતા હતા. એ શાંતિ બચાર માણસ નરમ હતો. શું થાય અહીં આવ્યા છે 24 કલાક રહ્યા 97 હવે આ સાધુપણાની શરૂઆત ક્યાંથી થઈ? અરે બાપુ, સાધુપણું તો ક્યાં હતું? આ શું થાય? પોતે કહેતા ને બિચારા અહીં પરુપણા કરતા હતા. લોકો ન સમજી શકે કે અમે આ વસ્ત્ર છોડીને બેઠા છીએ. નગ પણ કર્મ કહે ત્યારે થાય ને એમ કહેતા હતા. અહીં કહેતા હતા ભાઈ કોણ માને આને? એને આવું કહેતા થાય એમ કોણ માને? શું થાય ભાઈ? હા હે દૃષ્ટિ રાખશે ને સંપ્રદાયને. હા 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 અહીં તો સત્યની વાત છે. હા 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 મારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ સત ને આનંદ ને જ્ઞાનનું પાત્ર છે. એ તો હા હા એમાં તો એ રહ્યા છે. હા 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 અને તેમાંથી રાગ તો રહ્યા નથી, પણ અલ્પજ્ઞપણું ટીકાવ સ્વભાવમાં છે નહીં. હા 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 અંદર રાગ થી રહિત, વિકલ્પ થી રહિત નગ્ન દિશા જેની છે. હા 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 એ સ્વરૂપને તું સત્કાર ઉપાધિ જાણ, એથી તને વિભ્રમનો નાશ થશે અને તેની શક્તિનો જે સંગ્રહ છે, એ શક્તિનો સંગ્રહ જે કોઠીમાં છે એ કાણે જેમ બહાર આવે છે, એમ પર્યાયમાં બહાર આવશે. હા 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 એને અહીંયા પ્રોઢ મગ્ન કહ્યું, વિભ્રમને વ્યય કહ્યો અને પર્યાયમાં ઉછળી ગયો જે ભાવ ઉછલનથી દરિયો જેમ ભરતીમાં ઉછળે છેલ્લે પૂનમને દી પૂરો ઉછળે.
એમાં પૂર્ણ ઉછળે. હા હા હા. આલોકમ સમસ્ત લોક. આ છે ને આ એટલે સમસ્ત લોકમ. આ લોક એમ શબ્દ છે ને, આ લોક એટલે સમસ્ત લોક. આ સમસ્ત લોક સમસ્ત જીવો હા ઉછળંતી ઉછળી જાય છે કે હા હા હા. શું વાણી, શું સમય સાર. એનો એક શ્લોક, એનો એક પદ. હા હા હા. વાક્ય અધૂરો રહી ગયો. થઈ ગયું નહીં એમ નથી. અંદરથી આવતું હોય આવે. હા હા. એ વસ્તુ છે જેમાં અનંત ગુણ વસેલા છે, રહેલા છે, તેને અહીંયા સિંધુ અબોધનો પાત્ર કહ્યું. એ જ્ઞાન પાત્ર કહ્યું એવું અનંતા ગુણનો એ પાત્ર છે એને. હા હા. એવા સમુદ્રને અંતર જોવા નજર કર કે છે, જેથી તને અંતર જોતા પર્યાયમાં શાંત રસ અતિન્દ્રિય આનંદ ગર્ભિત આનંદ ગુણની વ્યક્તતા પર્યાયમાં પ્રગટ થશે. વિભ્રમની મિથ્યાવાદીની પર્યાયનો વ્યય થશે. હા હા. ડૂબાડી દઈને વ્યય થઈ ગયો, પણ પાછો જો ક્યાં? ગૃહમાં. હા હા. ગયો અંદર મિથ્યા ગયો નથી, એની એવી યોગ્યતા એક અંદરમાં રહી ગઈ. એની યોગ્યતા ગઈ અંદર, અને આ બહાર આવી. નિર્મળ મોક્ષનો માર્ગ અથવા કેવું જ્ઞાન આવ્યું, બહાર દર્શાવી. હા હા હા. આનું નામ જીવનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત થયો. આવો આત્મા પરિણામે એને જીવ કહેવું. એમ કહે કે શુદ્ધ રૂપે પરિણમે એને એ જીવ છે. અશુદ્ધપણે પરિણમે છે એ અશુદ્ધ નહીં તો રાગ વિકાર સંસાર છે. એ જીવ ક્યાં? વસ્તુ તો જીવ છે, પણ પ્રણમે ત્યારે એને જીવ કહેવામાં આવે છે ને, ત્યારે એને ખ્યાલમાં આવે છે. આ શુદ્ધ તો ચૈતન શુદ્ધ, જીવ તો ત્રિકાળ કારણ પરમાત્મા શુદ્ધ જ છે. પણ સ્વીકાર કરે કે આ છે ત્યારે તો પર્યાય શુદ્ધ થઈ. શું કહ્યું? એને છે એનો સ્વીકાર થાય તો પર્યાય શુદ્ધ થઈ, એને સ્વીકાર કર્યો. બરાબર. છે એને બેઠો છે કે છે તો તિકાળી શુદ્ધ આનંદ નો નાથ જ છે. શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જ બિરાજે પોતે. બરાબર. નિવૃત્ત ની પર્યાય કાળે પણ એ છે, કેવું ની પર્યાય પણ પૂર્ણાનંદ નો નાથ બિરાજે છે. દ્રવ્ય સ્વભાવ એક રૂપ. હા હા હા. પણ કોને એને એ દ્રવ્ય સ્વભાવ પર્યાયમાં બેઠો એને સમજાણું કાંઈ? જેને એને પૂંછ દઈને રાગ ને વિકલ્પ ને પોતાના માની સ્વીકાર્યા છે, એને તે છે નહીં. છતી ચીજ પણ તેને તો અછતી છે. બરાબર. હા. અછતી રાગાદી ચીજ તેને અજ્ઞાનીને છતી દેખાય છે. હા હા હા. આવું છે જીવનું પ્રભુ. સમ્યક દર્શન
કોઈ અલૌકિક ચીજ છે. હા હા જેમ સમુદ્રને આડવું કઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું. સમુદ્ર તો મોટો ભર્યો છે અંદર, ભયંકર આડી આવી જાય કોઈ તો એનું જળ નથી દેખાતું. જયારે આ દૂર થાય, તોડી નાખે ને ત્યારે જળ પ્રગટ થાય. જળ તો જળ છે પણ એની પર્યાયમાં ખ્યાલ આવે કે ઓહો આ જળ. પ્રગટ થતા લોકને પ્રેરણા યોગ્ય થાય. આ જળમાં સર્વલોક સ્નાન કરો, આ જળમાં સર્વ સ્નાન કરો. મીઠું જળ હો, ખારું જળ નહીં. લવણ સમુદ્ર. હા 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 મીઠું રસ આવે છે. શેરડીનો રસ જેવું પાણી ભગવાનને જે સ્નાન કરાવે છે. હા હા સમુદ્રમાંથી દેવ લાવે છે ને? હે એ સમુદ્રમાંથી દેવ પાણી લાવે છે ને? લાવે છે ત્યાંથી ઘડા ભરી લાવે ઇન્દ્ર ભગવાનને જયારે લઈ જાય છે મેરુ પર્વત, ઇન્દ્રોની હારે આમ જામે છે, દેવોની ઠેઠ સુધી જેઠે મૂકે ની પાણી ત્યાંથી 100 વર્ષમાં ભરી અને આપણે હા 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 ભગવાનને સ્નાન કરાવે છે. 100 વર્ષથી કા લવણ સમુદ્ર રસ પાણી પીને. હા 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 એમ ભગવાન આત્મા આનંદ રસથી ભરેલો ભગવાન એમાં સ્નાન કર જા. હા 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 આનંદ રસથી તને નવરાય અને રાગને ધોઈ નાખ. હા 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 આવી વાતો છે. વ્યવહારના રસિકમાં આખો સંપ્રદાય વ્યવહારનો રસિક છે અત્યારે. બસ તપ કરો, અપા કરો, આ કરો, આ કરો. અને ઉપદેશ પણ એવો આપે છે કે આનાથી વાત થશે. હવે પ્રભુ શું થાય એ બિચારા મહાણી બિચારા સચ મળતું નથી. સચની જાગૃતિ પણ થવાનો પ્રસંગ એને નથી. બોલો. આ જો આ ગુરુદેવે કીધું ને કે અત્યારે ઉપદેશક એવા છે, તેમાંથી છૂટીને આપણે આમાં આવ્યા ને, તો અત્યારે તમારી ને મારી ભૂમિકામાં રાગ હોવા છતાં કોઈ ઉપદેશક રાગ થી થાય એવું કે તમે સાંભળવા જાવ છો? એ તમને ગમે છે સાંભળવું? નહીં. અને આ ગુરુદેવ એમ કે રાગ કાળું સ્વરૂપ નથી, અને ખરેખર અત્યારે આપણી ભૂમિકામાં આપણું છે, છતાંય ગુરુદેવને વારંવાર સાંભળવાનું ગમે છે કે નહીં? એકદમ. બસ ઈ જ બતાવે છે કે આપણે શ્રદ્ધામાં બરોબર પકડ્યું છે કે રાગ મારો નથી. એમ મારું એમ કહું છે કે શ્રદ્ધા ઉપર વજન રાખો. એમ બહારમાં શું થાય છે એને 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 હું જોવો જ માં. કઈ પણ સાંભળતી વખતે આજે શ્રદ્ધા ઉપર ઘણ પડે છે ને, આ વારંવાર આજે શ્રદ્ધા આપણી જે ઊંડી ઊંડી ધરબાઈ છે ને, બરાબર. ઈ આપણને, કારણ કે આપણી ભૂમિકામાં તો રાગ છે, એ રાગ હોવા છતાંય જે ગુરુ એમ કે રાગ તારું સ્વરૂપ નથી, એને સાંભળવું ગમે. અને આપણી ભૂમિકામાં રાગ છે અને છતાંય કોઈ એમ ઉપદેશક એમ કે ભાઈ આ કરો, આ કરો, આ કરો, પૂજા કરો, પાઠ કરો, જાત્રા કરો, દયા કરો, દાન કરો, વ્રત કરો, ભક્તિ કરો. એ કરો એટલે કરતા કરતા થશે, એ આપણને સાંભળવું નહીં ગમે. અને સામે આપણી ભૂમિકામાં રાગ તો છે, તો એ રાગની વાત કેમ સાંભળવી ગમતી નથી? અહીંયા સાંભળવા જાવ તો ઊંચામાં ઊંચી પ્રભાવના દેવાના હોય ને, તો એ આપણે પ્રભાવની લાલચી અહીંયા નહીં જાય, આપણો ટાઈમ નહીં બગાડી. આપણે એમ થશે કે આના કરતા 1 કલાક આપણે આપણો સ્વાધ્યાય કરો. એટલે આપણો સ્વાધ્યાય એટલે કે રાગ મારું સ્વરૂપ નથી એવું વારંવાર ઘણ મારો, વારંવાર માથે હથોડા મારો, એ સાંભળવું ગમશે ને? બરાબર છે.
દ્રષ્ટિ પ્રધાન જ્ઞાનની વાત વધારે કરવી. હા, દ્રષ્ટિ પ્રધાન જ્ઞાનની વાત, પણ ઈ મારો કહેવાનો અર્થ ઈ છે, પ્રશ્ન અત્યારે આપણને બધાને ઈ થાય છે કે આટલું સાંભળતા સોગાનીને તરત થયું તો મને કેમ નથી થતું, એમ આપણો પ્રશ્ન થાય છે ને. થાય છે. આ મૂળ જે તમે પેલા વાત કરી હતી ને કે આપણને આ થઈ તો જાય છે, વારંવાર સાંભળવું તો ગમે છે, આ છૂટતું કેમ નથી રાગની ક્રિયા, એના અનુસંધાનમાં હું આ જવાબ આપું છું. બરાબર. કે ભલે આપણી ભૂમિકામાં રાગ હોવા છતાં રાગ રહિત મારું સ્વરૂપ છે, એવા જ્ઞાની ગુરુની વાણી સાંભળવી આપણને ગમે છે. એ બતાવે છે કે શ્રદ્ધાનમાં આપણે ભલે આપણી ભૂમિકામાં રાગ હોય તો આપણી ભૂમિકા પ્રમાણે રહેવાનું, એ રાગને ટાળવાની કોશિશ નથી કરવાની. રાગ મારું સ્વરૂપ જ નથી એવું શ્રદ્ધાનું જેમ મજબૂત બન્યું ને, એ શ્રદ્ધાના જોડે રાગ ટળી જશે, એમ મારે કેવું છે. બરાબર છે. ચાલો, ઓકે, આપણે જે હવે છે ને સીધું પહોંચી જઈએ. બાકી છે. હા, કે છે જેમ એ સમુદ્રનું પાણી બહાર દેખાય ને સ્નાન કરો, તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો. એ રાગ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ, એનાથી મને લાભ થશે મિથ્યાત્મા હતો. હા હા હા, રાગની રુચિમાં જ મુકાઈ ગયો હતો. હા હા, એથી ભગવાન આચ્છાદી ઢંકાઈ ગયો હતો. ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું. રાગના રુચિના પ્રેમમાં ભગવાન આખો આનંદ જલથી ભરેલો નહોતો દેખાતો. બાહ્ય તરફના લક્ષવાળી વૃત્તિઓ એના પ્રેમમાં રોકાતા ભગવાન આનંદ સ્વરૂપ જળથી ભરેલો નહીં દેખાતો હતો. હા હા હા, હવે વિભ્રમ દૂર થયો. એ રાગનો, દયાદાનનો ચાહે તો ભગવાનની ભક્તિનો હો, પણ એ રાગ છે, એ કઈ ધર્મ નથી, એ આત્માના સ્વરૂપમાં એ નથી. હા હા હા, આવું આત્મનું કામ લોકોને કેટલી લોકો બિચારા એ સોનગઢ તો નીચા ભાસ એકલી નિશ્ચયની વાતો કરે એમ કે બિચારા કે. હા હા, ખરી એ જ પણ સચોલો રહેવા તો રાગ હોય છે, એ તો જ્ઞાન કરવા માટે, પણ એનાથી કોઈ નિશ્ચય થાય છે. હા 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 હા, ધર્મીને પણ આત્માનું જ્ઞાન દર્શન થતા સ્થિરતાપૂર્ણમાં હોય તો રાગ આવે, ભક્તિ આદિ પૂજા, પણ એ તો બંધનું કારણ છે. એ છે શરણ નથી. હા હા હા, આવી વાત માત્ર બહુ. હા હા હા, વિભ્રમ દૂર થયો ત્યારે યથાર્થ સ્વરૂપ જેવું છે પ્રગટ થયું. આનંદનો નાદ, આનંદ સ્વરૂપ અતિન્દ્રિય ગર્ભિત, એ આનંદ પ્રગટ્યો. સમ્યક દર્શન જ્ઞાન થયું ત્યારે આનંદ પ્રગટ્યો. હા 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 હા, તેથી હવે તેના વિતરાગ વિજ્ઞાન રૂપ શાંત રસમાં, હા હા હા, વિતરાગ વિજ્ઞાન નથી હુકુમચંદ વિતરાગ વિજ્ઞાન પાઠશાળા બનાવે છે. વિતરાગ વિજ્ઞાન રૂપ શાંત રસ એકી વખતે
એક જ કાળમાં સર્વનો મગ્ન થાવ. હા હા હા. પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન એનો જ્યાં આશ્રય લીધો ત્યારે પર્યાયમાં પૂર્ણ આનંદ દશા પ્રગટ થઈ. ત્યારે અહીં કહે છે કે આમાં બધા જીવો એક સાથે આવીને સ્નાન કરો પ્રભુ. એ સંસારનો મેલ ધોઈ નાખો. આવું છે. આમાં કઈ મોટી વિદ્વતા નહીં, મોટા ભાષણો થાય એમ છે, આમ છે ને તેમ છે ને બાપા એ માર્ગડા જુદા નાથ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર. એના માર્ગડા જુદા છે ભાઈ. એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાના થી ધર્મ મનાવવો એ તો રાગ થી ધર્મ મનાવવો છે. એ જૈન ધર્મ જ નથી. એ તો અજૈન ને જૈન માની છે ને. શું થાય ભાઈ બધાને ત્યારે એને મળ્યું નથી, સાંભળવા મળ્યું નથી શું માર્ગ છે. અમારે ગુરુ હતા સંપ્રદાયના, એ બિચારા બહુ ભદ્રી હતા, સજ્જન હતા. ક્રિયા એવી કે તે દિગંબર સાધુ તો એને માટે કરેલા હાર લે છે. આ તો પ્રાણ જાય તો એને માટે પાણીનો બિંદુ બનાવ્યો હોય તો નદી. એવા હતા સંપ્રદાયના જેમ. ગામડામાં જઈએ 7-8 ઘર વાણિયાના હોય, જઈએ તે તરત એ લોકો બિચારા પાણી બનાવે. મહારાજ આવ્યા છે, ઓનું પાણી મળે નહીં. જ્યાં વળવા જાય ત્યાં બેન આ પાણી કેમ આમ મહારાજને સ્નાન કરતા વધે, આટલું બધું સ્નાન કરતા વધે નથી. દિવસના દિવસ પાણી વિના કર્યા હતા. અને પણ એમ કીધું સમજીમાં હતા. બહુ ક્રિયા હતી આટલી મારી બધી. છાશ લઈએ પછી છાશ મઠા કાઠી લોકમાં બહુ મળે. કાઠી હોય ને ગરાશા બહુ છાશ લે. પાણીનો બિંદુ આખી દિવસમાં ન ગયો હોય, કેટલા દિવસે વધારે. અહીં તો દરરોજ એને પછી પાણી હાર કરે છે પાણી હરાવે. એને પણ વિચારણ આવી તત્વની વાત કાને નહોતી પડી. અરે કે આ પરની દયાનો ભાવ એ રાગ છે અને હિંસા છે, એ ધર્મ નહીં. એ કાને બાદ પડી નહોતી. આમાં બિચારા કાળ થઈ ગયા. ચૂડો ચીડ્યો રસ્તામાં છે બધી. કેવા હતા સજ્જન, એની મીઠાશ, એની લૌકિક દૃષ્ટિ. નૈતિક એનું બહાર કાને નહીં પડી કે આ દયા પરની દયા પાડવી રાગ છે, ને રાગ છે તે હિંસા જીવની છે. અત્યારે મસ્કરી કરે છે. દયાના ભાવને રાગ કે છે. મારે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કે અમૃતચંદ્રાચાર્ય, અને ત્યાં હિંસા કે છે આત્માની. હા બસ મેં કહું તને સાંભળ્યું નથી ભાઈ. દયાનો ધર્મ તો આત્માની દયા. પૂર્ણાનંદનો નાદ છે, જેવો જીવતી જ્યોત છે તેને કેવી રીતે માનવી કે તેની દયા છે. એને ઊણો ઓછો ધીકો માનવો એ આત્માની હિંસા છે. હા
જળ અધિકાર આરતી ગાતા એનો આ કવચ ને વિમાન ઉતરી જાય છે. વિતરાગ વિજ્ઞાન શાંત રસમાં, એક તો વિતરાગી વિજ્ઞાન શાંત રસ પર્યાયમાં આવ્યું, એને એકી કાળે સર્વલોક મગ્ન થાઓ એમ આચાર્ય પ્રેરણા કરી. મુનકુંદાચાર, અમૃતચંદ્રાચાર, મહાસંતો પરમેશ્વરી, પંચ પરમેષ્ઠીમાં પરમેષ્ઠી હતા. આચાર પરમેષ્ઠી પ્રેરણા કરે છે. વિતરાગ શાંત રસમાં મગ્ન થયેલા જગતને વિતરાગ શાંત રસમાં એકી વખતે સર્વજીવો અમે કરી શક્યા છે તો પ્રભુ તમે કેમ ન કરી શકો? તમે પણ પ્રભુ આત્મા છો ને એમ કે છે. દુનિયાના માન અપમાન ને છોડ. ભગવાન નિર્માણ આનંદનો નાથ એનું જે માન આવ્યું પર્યાયમાં વિતરાગી વિજ્ઞાન દિશા. એમાં મગ્ન થાવ આચાર્ય પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે કે જયારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય. જો અહીં તો એકદમ વિભ્રમ થયું હતું ને. અજ્ઞાન દૂર થાય કારણ કે 12મા સુધી હજી અજ્ઞાન વિપરીત નહીં પણ ઓછું જ્ઞાન છે ને એથી અજ્ઞાન એ કહ્યું છે. અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય. અથવા એ મિથ્યા જાય ને અજ્ઞાન જાય એટલે કેવળ જ્ઞાન થયા વિના રહે જ નહીં. એને સમસ્ત લોકમાં રહેલા પદાર્થો આ લોકો ઉછલનથી કર્યું એનો બીજો અર્થ કર્યો છે. સમસ્ત લોકમાં રહેલા એકી વખતે જ્ઞાનમાં આવી ઝળકે છે એમ એક સમયમાં જામ ત્રણ કાળ ત્રણ લોક એક સમયમાં ઝળકે છે. એ પણ વ્યવહાર એટલે પર્યાયમાં જાણવામાં આવે છે. ભાષા તો ભાષા શું કરે. તેને સર્વલોક દેખો. ઇન્દુબેન હા રજનીભાઈ, કાલે શોભનાબેન નું છે? ના, હજી તો વાત નથી કઈ. ઓકે, તો પછી સાડા 8 જ ને? ચાલો હા, 11 આપણે રોજનો ટાઈમ. ઓકે. જીનવાણી સુન પરવાણી જીનવર કી મારે હર્ષઈએ ન સમાય જી, કાલ અનાદિ કી તપન બુજાની નિજ નિધિ મિલી અથાજી. સુન કરવાણી જીનવર કી મારે હર્ષઈએ ન સમાય જી, સંશય ભ્રમ વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજા યજી. સુન કરવાણી જીનવર કી મારે હર્ષઈએ ન સમાય જી, નર ભવ સફલ ભયો મેરો બુધ જન બેઠત પાયજી. સુન કરવાણી જીનવર કી મારે હર્ષઈ
એ ન સમાય જી निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है। બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. જય હો આ દશા જીવવાણી માતનો આપનો જય હો વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો નો જય જય હો હો. પરોપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો નો જય હો સત્ય સનાતન દિગંબર દિગંબર જૈન જૈન ધર્મ નો જય જય હો હો બધાને જય જિનેન્દ્ર જય ચિંતન. જય જિનેન્દ્ર.